માળિયાહાટીના હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયારાસ ગ્રુપ દ્વારા અયોધ્યામાં પોતાની અદ્ભુત કલાથી ધૂમ મચાવશે ત્યારે ફટાકડાની આતશબાજી સાથે શ્રી રામના નારા સાથે અયોધ્યા જવા રવાના થયા હતા। લીમડા ચોક દાંડિયારાસ ગ્રુપને હાર્દિક શુભેચ્છાઓ સરપંચ જીતુભાઈ સિસોદિયાએ આપી હતી। માળિયાહાટીના તાલુકાનું ગૌરવ એવા હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયારાસ ગ્રુપને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના આમંત્રણથી ગુજરાત સરકારનું પ્રતિનિધિ કરવા શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયારાસ ગ્રુપના ભાઈઓ દ્વારા ઉત્તર પ્રદેશ અયોધ્યામાં તારીખ 8 થી 12 સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢાલ તરવાલ રાસ, મણિયારો રાસ તેમજ તલવારબાજી જેવા વિવિધ કાર્યક્રમો આગવી શૈલીમાં રજૂ કરી ધૂમ મચાવશે। માળિયાહાટીનાનું શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયારાસ ગ્રુપ આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આમંત્રણથી અયોધ્યા ખાતે જે રાસ રમવા અમે મણિયારો રાસ રમવા જઈ રહ્યા છીએ એ બદલ અમે સૌના આભારી છીએ। સાથે સાથે પ્રભુ શ્રી રામના ચરણોમાં અમને જે રાસ રમવાનો મોકો મળ્યો સૌ પ્રથમવાર માળિયાનું ગૌરવ કહેવાય એવી શ્રી પુરસ્કૃત લીમડા ચોક દાંડિયારાસ ગ્રુપ આજે અયોધ્યા ખાતે જઈ રહ્યા છે 7 થી 15 તારીખના પ્રવાસ સાથે। જય શ્રી રામ, જય શ્રી રામ।